વિદ્યાર્થી મિત્રો જુઓ, આ વ્યક્તિ પરમાણુ અને એનો દીકરો ઇલેક્ટ્રોન એકબીજા સાથે કેટલા ખુશ છે, તમે એમની ખુશી જોઈ શકો છો। બંને એકબીજાથી દૂર જવા માટે તૈયાર નથી, પણ બંનેને ખબર નથી કે એક સમયે બહુ મોટો ફેરફાર થવાનો છે। હેલો મિત્રો, મારું નામ પરમાણુ છે, આ મારો દીકરો ઇલેક્ટ્રોન છે। મારો દીકરો મને બહુ વાલો છે, તે હંમેશા મારી નજીક જ રહે છે, હું પણ હંમેશા તેની નજીક જ રહ્યો છું। અમે બંને પ્રેમ અને લાગણીના આકર્ષણથી એકબીજા સાથે જકડાયેલા છીએ। હું મારા દીકરાને મારાથી દૂર ક્યારેય નહીં મોકલું, ક્યારેય નહીં મોકલું, ક્યારેય નહીં મોકલું। હું પણ મારા પિતાથી ક્યારેય દૂર નહીં જાઉં, ક્યારેય દૂર નહીં જાઉં, ક્યારેય દૂર નહીં જાઉં। અને ઇલેક્ટ્રોન, હું તને ઉર્જા આપવા આવ્યો છું। શું કહ્યું? તમે મારા દીકરાને ઉર્જા આપવા આવ્યો છો? જો તમારે એનો વિકાસ કરવો હોય અને અન્ય પરમાણુને ઉપયોગી બનાવવો હોય તો તેને તમારાથી દૂર કરવું પડશે। શું દૂર કરવું પડશે? શા માટે દૂર કરવું? તારે ઋણાયન બનાવવા હોય અને અન્ય પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઘટ પૂરી કરવી હોય તો તારા પિતાથી તારે દૂર થવું પડશે। હા, મારે મારો વિકાસ તો કરવો જ છે, તેથી મારે મારા પિતાથી દૂર જવું જ પડશે। હું તને ઉર્જા આપી રહ્યો છું। મારી ઉર્જા વધી રહી છે, હું જઈ રહ્યો છું, જઈ રહ્યો છું। જા દીકરા, તું ઋણાયન બનાવેલી ઇલેક્ટ્રોનની ઘટ પૂરી કર। જોયું મિત્રો, મારો ઇલેક્ટ્રોન મારાથી દૂર થવાથી હું ઇલેક્ટ્રોનની ઘટવાળો ઘનાયન બની ગયો છું। વાયુ સ્વરૂપ કોઈ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, પરમાણુનું કેન્દ્ર અને એના ઇલેક્ટ્રોન ને જો આપણે ઉર્જા આપીએ તો ઇલેક્ટ્રોન એનાથી દૂર જાય છે, અંતર વધે છે। તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર જેટલું વધારે હશે એટલું આકર્ષણ ઓછું થશે, તો એને આપવી પડતી ઉર્જાનું મૂલ્ય ઓછું હશે, તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું આવશે। જેટલું પરમાણુના કેન્દ્ર અને એના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ પ્રબળ હશે, અંતર ઓછું હશે, આકર્ષણ પ્રબળ હશે, તો બંનેને એકબીજાથી દૂર કરવા માટે, ઇલેક્ટ્રોનને કેન્દ્રથી દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડશે, તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું આવશે। તો હવે તમે ખૂબ જ સારી રીતે આયનીકરણ એન્થાલ્પીને સમજી ગયા હશો।